શિયાળા સ્પેશિયલ ગોળવાળો અડદિયા પાક બનાવવા માટે એક પેન ગરમ કરી તેમાં 250 ગ્રામ ઘીમાંથી અડધું ઘી ગરમ કરી તેમાં 250 ગ્રામ અડદનો કકરો લોટ શેકી લઈશું। શરૂઆતમાં આવો લોટ કઠણ લાગશે, ઘી ઓછું લાગશે, પણ જેમ જેમ શેકાતો જશે તેમ ઘી છૂટું પડશે અને હલકો થશે। 10 મિનિટ પછી આવો બ્રાઉન કલરનો શેકાઈ જાય પછી તેમાં આપણે 100 ગ્રામ જેટલો ચણાનો કકરો લોટ ઉમેરીશું અને 2 ટેબલસ્પૂન ઘી ઉમેરી અડદના લોટ સાથે ચણાના લોટને પણ શેકી લઈશું। બંને લોટ બરાબર શેકાઈ જાય અને ઉપર આવું ફીણ થવા લાગે એટલે એમાં આપણે 30 ગ્રામ તળેલું ગુંદર, 3 ટેબલસ્પૂન સૂકા કોપરાનું છીણ, 2 ટેબલસ્પૂન સૂંઠ પાવડર, 1 ટીસ્પૂન ગંઠોડા પાવડર, 1 ટીસ્પૂન બત્રીસું ઉમેરી મિક્સ કરીશું અને પોણો કપ મિક્સ ડ્રાયફ્રૂટ પાવડર ઉમેરી મિક્સ કરી સાઈડ પર રાખીશું। એક પેનમાં 2 ટેબલસ્પૂન ઘી લઈ 350 ગ્રામ ગોળ ઓગાળીશું। ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો। આપણે ગોળનો પાયો નથી કરવાનો, ફક્ત ગોળ ઓગાળવાનો છે। ગોળ ઓગળી જાય એટલે અગાઉથી શેકીને તૈયાર કરેલા લોટમાં મિક્સ કરી તેલથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરીને ઉપરથી કાજુ બદામ પિસ્તાથી ગાર્નિશ કરી કટ લગાવી ઠંડો પડે એટલે ગોળવાળો અડદિયા પાક સર્વ કરીશું। વિડીયો ગમે તો લાઈક કરી મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।